આપનું સ્વાગત છે. આજે આપણે એક તપાસ કરવાના છીએ. એક એવી તપાસ જેમાં ભોગ બનનાર છે આપણી ધરતીની જીવસૃષ્ટિ અને ગુનેગાર છે 4 શક્તિઓનું એક જૂથ. સ્ત્રોતો આ જૂથને એક નામ આપે છે ધી ઇવિલ ક્વોર્ટેટ. ધી ઇવિલ ક્વોર્ટેટ. નામ જ ઘણું બધું કહી દે છે. બરાબર. અને આ કોઈ કાલ્પનિક વાર્તાના ખલનાયકો નથી, પણ એવા વાસ્તવિક પરિબળો છે જે પૃથ્વી પરથી જૈવ વિવિધતાનો મતલબ સફાયો કરી રહ્યા છે. આજની આપણી ચર્ચાનો હેતુ આ ચારેય ગુનેગારોને બેનકાપ કરવાનો છે. પહેલો ગુનેગાર તો સૌની નજર સામે છે, જાણે બુલડોઝર લઈને ઘર તોડી નાખે છે. પણ જેમ જેમ આપણે આગળ વધીશું તેમ તેમ બીજા ગુનેગારો વધુ ચાલાક અને છુપા જોવા મળશે. અને ચોથો તો એકદમ પડછાયામાં રહીને કામ કરે છે. હા, એકદમ શાંત હત્યારો. તો ચાલો આ તપાસ શરૂ કરીએ અને સૌથી પહેલા સૌથી મોટા અને દેખીતા ગુનેગારને પકડીએ. વસવાટી નુકસાન અને અવખંડન. સ્ત્રોતો આ બાબતે એકદમ સ્પષ્ટ છે. પ્રાણીઓ અને વનસ્પતિઓના વિલોપન માટે આ સૌથી મુખ્ય કારણ છે. સીધી વાત છે. જો કોઈનું ઘર જ છીનવી લેવામાં આવે તો તે રહેશે ક્યાં? આનું એક ઉદાહરણ જ્યારે મેં સ્ત્રોતમાં વાંચ્યું મને તો વિશ્વાસ જ ન થયો. ઉષ્ણકટિબંધના વર્ષાવનો, જે એક સમયે પૃથ્વીની સપાટીનો 14% હિસ્સો રોકતા હતા. 14%? હા, આજે એ ઘટીને માત્ર 6% પર આવી ગયા છે. 6%? આ તો જાણે અડધાથી વધુ ઘર તોડી પાડ્યું હોય એવું છે. આટલા બધા જંગલો ગયા ક્યાં? તમારો આઘાત બિલકુલ વ્યાજબી છે. અને એ ગયા ક્યાં એનો જવાબ પણ મતલબ એટલો જ ચોંકાવનારો છે. સ્ત્રોતો એમેઝોન વર્ષાવન પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેને આપણે પૃથ્વીના ફેફસા કહીએ છીએ. બરાબર. આ જંગલ લાખો જાતિઓનું ઘર છે, પણ તેને સોયાબીનની ખેતી અને ઢોરના ચારા માટેની તૃણભૂમિ બનાવવા માટે મોટા પાયે કાપી નાખવામાં આવ્યું છે. અને અહીં આશ્ચર્યજનક વાત એ છે કે આ મોટા ભાગનું સોયાબીન માણસોના ખાવા માટે નથી, પણ દુનિયાના બીજા ખૂણે પશુઓને ખવડાવવા માટે ઉગાડવામાં આવે છે. ઓહ! એટલે કે યુરોપ કે અમેરિકામાં ખવાતી એક સ્ટીકનું સીધું કનેક્શન બ્રાઝિલના જંગલના નિકંદન સાથે હોઈ શકે છે. આ એક એવું છૂપું વૈશ્વિક જોડાણ છે જેના પર ભાગ્યે જ કોઈનું ધ્યાન જાય છે. વાહ! એટલે કે સમસ્યા સ્થાનિક નથી પણ વૈશ્વિક માંગ સાથે જોડાયેલી છે. પણ સ્ત્રોતોમાં એવું પણ લખ્યું છે કે ફક્ત જંગલો કાપવા એ જ સમસ્યા નથી, બીજું પણ કંઈક છે. બિલકુલ. જંગલ કાપવું એ તો સીધો હુમલો છે, પણ 2 છુપા હુમલા પણ છે. પહેલો છે અવનતિકરણ, એટલે કે ડિગ્રેડેશન. અવનતિકરણ? હા, કદાચ જંગલ ઊભું હોય પણ તેની આસપાસની ફેક્ટરીઓનું પ્રદૂષિત પાણી નદીમાં ઠલવાતું હોય, એ નદીનું પાણી પીને પ્રાણીઓ મરી રહ્યા હોય, હવામાં ઝેર ભળેલું હોય, આને વસવાટનું અવનતિકરણ કહેવાય. એટલે ઘર તો છે પણ રહેવા લાયક નથી. એકદમ બરાબર. અને બીજો એનાથી પણ વધુ ખતરનાક હુમલો છે અવખંડન, ફ્રેગમેન્ટેશન, એટલે કે ટુકડાઓમાં વહેંચણી. અવખંડન એટલે કે ટુકડા. એ કેવી રીતે નુકસાન કરે છે? એને આ રીતે સમજો. કલ્પના કરો કે એક મોટું સળંગ જંગલ છે, જે એક વાઘ જેવા પ્રાણીનું સામ્રાજ્ય છે. હા. હવે આપણે એ જંગલની વચ્ચેથી એક મોટો હાઈવે બનાવી દઈએ, અથવા ખેતી માટે વચ્ચેથી જમીન સાફ કરી નાખીએ. હવે એ એક મોટું જંગલ 2 કે 3 નાના ટુકડાઓમાં વહેંચાઈ ગયું. અચ્છા. પેલો વાઘ હવે હાઈવે પાર કરીને બીજા ટુકડામાં સરળતાથી જઈ શકતો નથી. એના માટે તો જાણે જેલ બની જાય છે. કલ્પના કરો કે તમને આજીવન ફક્ત તમારા મહોલ્લામાં જ રહેવાની છૂટ હોય. તમે બહાર ન જઈ શકો, નવા લોકોને મળી ન શકો. ધીમે ધીમે શું થાય? હા, સાચી વાત છે. એ જ હાલત આ પ્રાણીઓની થાય છે. તેઓ નાના ટુકડામાં કેદ થઈને પોતાના જ નજીકના સંબંધીઓ સાથે પ્રજનન કરવા મજબૂર બને છે. આનાથી તેમનો જીન પૂલ સંકોચાય છે, નવી બીમારીઓ સામે લડવાની શક્તિ ઘટે છે, અને આખી પ્રજાતિ ધીમે ધીમે કમજોર પડીને લુપ્ત થવાના આરે પહોંચી જાય છે. આ એક ધીમું ઝેર છે. સમજી ગઈ. એટલે કે આપણે માત્ર ઘર નથી તોડી રહ્યા, પણ ઘરની વચ્ચે દિવાલો પણ ઊભી કરી રહ્યા છીએ. આ તો હતો પહેલો અને સૌથી શક્તિશાળી ગુનેગાર. પણ વાત અહીં અટકતી નથી. હવે આપણે બીજા ગુનેગાર તરફ વળીએ. આપણે જોયું કે કઈ રીતે આપણે જીવોના ઘર છીનવી રહ્યા છીએ, પણ આપણે તેમના ઘરમાં ઘૂસીને પણ તેમને જરૂરત કરતાં વધુ પડતા છીનવી રહ્યા છીએ.
અને અહીં જ માણસની જરૂરિયાત લાલચમાં ફેરવાય છે. બરાબર. જે આપણને બીજા મુદ્દા અતિશોષણ તરફ લઈ જાય છે. અતિશોષણ આ શબ્દ જ બધું કહી દે છે. શોષણ જ્યારે હદ વટાવી દે. પ્રકૃતિ પાસે એક ક્ષમતા છે પુનઃસર્જન કરવાની. આપણે એક વૃક્ષ કાપીએ તો બીજું ઉગી શકે છે, પણ જો આપણે એટલી ઝડપે વૃક્ષો કાપીએ કે નવા ઉગી જ ન શકે તો એ અતિશોષણ છે. સ્ત્રોતો આપણને ઇતિહાસમાં લઈ જાય છે. છેલ્લા 500 વર્ષોમાં આપણે શું ગુમાવ્યું છે તેના ઉદાહરણો આપે છે. હા, એમાં સ્ટીલર સી કાઉ અને પેસેન્જર પિજિયનનો ઉલ્લેખ છે. પેસેન્જર પિજિયન વિશે તો મેં વાંચ્યું છે કે એક સમયે ઉત્તર અમેરિકામાં તેમની સંખ્યા અબજોમાં હતી. જ્યારે તેઓ ઉડતા ત્યારે આકાશ કલાકો સુધી કાળું થઈ જતું હતું. અબજોમાં. એ વાત પર આજે વિશ્વાસ કરવો પણ મુશ્કેલ છે. તો પછી એવું શું થયું કે એક પણ ન બચ્યું? થયું એ કે તેમનો સ્વાદ લોકોને ખૂબ ભાવ્યો અને તેમનો શિકાર એટલા મોટા પાયે થયો કે એ કોઈ શિકાર નહોતો પણ નરસંહાર હતો. લોકો ટ્રેનો ભરીને તેમને શહેરોમાં વેચવા લઈ જતા. કોઈએ વિચાર્યું જ નહીં કે આ પક્ષીઓ ક્યારેક ખતમ પણ થઈ શકે છે. ઓહ! અને એવું જ થયું. 1914માં માર્થા નામનું છેલ્લું પેસેન્જર પિજન સિન્સિનાટીના પ્રાણી સંગ્રહાલયમાં મૃત્યુ પામ્યો અને આખી પ્રજાતિ પૃથ્વી પરથી ગાયબ થઈ ગઈ. ખરેખર. હા, આ માનવ લાલચનું ક્લાસિક ઉદાહરણ છે. આ તો ભૂતકાળની વાત થઈ. શું આજે પણ આવું જ થઈ રહ્યું છે? બિલકુલ. અને કદાચ એનાથી પણ ખરાબ સ્તરે જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો આજે આપણી પાસે એવી ટેકનોલોજી છે જે એ સમયના શિકારીઓ પાસે નહોતી. સ્ત્રોત દરિયાઈ માછલીઓનું ઉદાહરણ આપે છે. આજે આપણી પાસે વિશાળ ટ્રોલર છે જે માઇલો લાંબી જાળ પાથરે છે. આપણી પાસે સોનાર ટેકનોલોજી છે જે માછલીઓના આખા ટોળાને શોધી કાઢે છે. અચ્છા. પરિણામ, આપણે દરિયાને એટલી ઝડપથી ખાલી કરી રહ્યા છીએ કે માછલીઓને પ્રજનન કરવાનો સમય જ નથી મળી રહ્યો. ટૂના, કોડ, શાર્ક જેવી ઘણી માછલીઓની વસ્તી ભયંકર સ્તરે ઘટી ગઈ છે. મતલબ કે અતિશોષણ એ કોઈ ઐતિહાસિક ભૂલ નથી પણ એક વર્તમાન સંકટ છે જે ટેકનોલોજીને કારણે વધુ વિકરાળ બન્યું છે. આ ખરેખર ચિંતાજનક છે. તો પહેલો ગુનેગાર ઘર તોડે છે, બીજો ઘરમાં ઘૂસીને લૂંટ ચલાવે છે. હવે ત્રીજા ગુનેગારની વાત કરીએ જે વધુ ચાલાક છે. એ બહારથી આવે છે અને આખી સિસ્ટમ પર કબજો કરી લે છે. હા, આ ત્રીજું કારણ છે વિદેશી જાતિઓનું અતિક્રમણ. સ્ત્રોત મુજબ વિદેશી જાતિ એટલે એવી કોઈ પણ જાતિ જે કોઈ નવા વિસ્તારમાં જાણી જોઈને અથવા અજાણતા દાખલ કરવામાં આવી હોય. અને અહીં એ સમજવું જરૂરી છે કે દરેક વિદેશી જાતિ આક્રમક નથી હોતી. અચ્છા. ઘઉં એટા પણ ભારત માટે વિદેશી જ છે, પણ તે આપણી ઇકોસિસ્ટમનો ભાગ બની ગયા છે અને ફાયદાકારક છે. સમસ્યા ત્યારે થાય છે જ્યારે કોઈ વિદેશી જાતિ નવા વાતાવરણમાં પહોંચે અને ત્યાં તેનો કોઈ કુદરતી દુશ્મન, કોઈ શિકારી કે કોઈ રોગ હાજર ન હોય. ત્યારે એ જાતિ રાક્ષસ બની જાય છે. ઓહ! તે અનિયંત્રિત રીતે વધવા લાગે છે અને સ્થાનિક જાતિઓને ખતમ કરી દે છે. સ્ત્રોતમાં આનું એક ભયાનક ઉદાહરણ છે પૂર્વ આફ્રિકાના વિક્ટોરિયા સરોવરનું. ત્યાં નાઇલ પર્શ નામની માછલીને દાખલ કરવામાં આવી અને પરિણામ મારા માટે તો અકલ્પનીય હતું. 200થી વધુ જાતિઓ બધી જ એકસાથે લુપ્ત થઈ ગઈ. અને આ 200 જાતિઓ માત્ર માછલીઓ નહોતી, તે વિક્ટોરિયા સરોવરની હજારો વર્ષોની ઉત્ક્રાંતિનું પરિણામ હતું. દરેક માછલીનો રંગ, આકાર, ખોરાક અલગ હતો. એ એક જીવંત લાઇબ્રેરી હતી જેને કોઈએ આગ લગાડી દીધી હોય. અને આવું કર્યું શા માટે? કારણ કે નાઇલ પર્શ એક મોટી માછલી હતી જે વ્યાવસાયિક માછીમારી માટે સારી હતી. આર્થિક ફાયદા માટે એક એવી ભૂલ થઈ જે હવે ક્યારેય સુધારી શકાશે નહીં. અને સ્ત્રોત કહે છે કે આ સમસ્યા હવે આપણા ઘર આંગણે પણ પહોંચી ગઈ છે. ભારતની નદીઓમાં આફ્રિકન કેટફિશની ઘૂસણખોરી. હા, ક્લેરિયસ ગેરીપિનસ. તેને એક્વાકલ્ચર માટે ગેરકાયદેસર રીતે લાવવામાં આવી કારણ કે તે ખૂબ જ ઝડપથી મોટી થાય છે અને કોઈપણ પરિસ્થિતિમાં જીવી શકે છે. પણ હવે તે નદીઓમાં પહોંચી ગઈ છે અને આપણી સ્થાનિક કેટફિશ અને અન્ય નાની માછલીઓનો શિકાર કરી રહી છે. તે એટલી આક્રમક છે કે સ્થાનિક માછલીઓ તેની સામે ટકી શકતી નથી. અને આ વનસ્પતિઓમાં પણ થાય છે, ખરું ને? બરાબર. આ સમસ્યા ફક્ત પ્રાણીઓ પૂરતી સીમિત નથી. તમે રસ્તાની બાજુમાં ગાજર ઘાસ એટલે કે પાર્થેનિયમ જોયું હશે. હા, બધે જ હોય છે. એ અજાણતા અમેરિકાથી ઘઉંની સાથે ભારતમાં આવ્યું હતું.
આજે તે ખેતી માટે એક મોટો માથાનો દુખાવો છે અને લાખો લોકોને તેની એલર્જી થાય છે. એ જ રીતે ગાંધારી, લાંટાના અને જળકુંભી આઇકોર્નિયા જેવા સુંદર દેખાતા છોડ પણ આક્રમક નિંદણ છે, જેણે આપણી સ્થાનિક વનસ્પતિનું નિકંદન કાઢી નાખ્યું છે. માં ખૂબ જ ઘાતક છે. હવે આપણે આપણી તપાસના અંતિમ અને સૌથી રહસ્યમય ગુનેગાર પર આવીએ છીએ, જે દેખાતો નથી, જે સીધો હુમલો કરતો નથી, પણ જેની અસર ડોમિનો જેવી હોય છે. આ છે ચોથો ગુનેગાર, સહવિલોપન. આ શબ્દ જ થોડો અટપટો છે. પણ એનો અર્થ બહુ સરળ અને ઊંડો છે. સહવિલોપન એટલે જાણે કે એક સાથે મરવાની દોસ્તી. પ્રકૃતિમાં ઘણા જીવો જીએંગે સાથ સાથ મરેંગે સાથ સાથ જેવા અતૂટ સંબંધથી જોડાયેલા હોય છે. તેમનું અસ્તિત્વ એકબીજા પર એટલું નિર્ભર હોય છે કે એક વગર બીજું જીવી જ ન શકે. અચ્છા. જો એક જાય તો બીજો આપોઆપ તેની પાછળ જાય છે. આ તો ખૂબ જ રસપ્રદ છે. શું સ્ત્રોતમાં આના કોઈ નક્કર ઉદાહરણો છે? હા, બે ખૂબ જ સ્પષ્ટ ઉદાહરણો છે. પહેલું છે યજમાન અને પરોપજીવીનું. માની લો કે કોઈ ખાસ પ્રકારની માછલી છે અને તેના શરીર પર ફક્ત એ જ માછલી પર જીવી શકે એવા વિશિષ્ટ પરોપજીવીઓ રહે છે. બરાબર. હવે જો કોઈ કારણસર પેલી યજમાન માછલીની જાતિ લુપ્ત થઈ જાય તો શું થાય? પેલા પરોપજીવીઓનું શું થાય? એમનું ઘર અને ખોરાક બંને છીનવાઈ જાય. પરિણામે યજમાન માછલીના વિલોપન સાથે તેના પર નિર્ભર પરોપજીવીઓનું આખું જૂથ પણ ઓટોમેટિકલી નાશ પામે છે. આપણને કદાચ પરોપજીવીઓનો લુપ્ત થવાથી દુઃખ ન થાય, પણ તે ઇકોસિસ્ટમની એક કડી તૂટ્યાનો સંકેત છે. સાચી વાત. અને બીજું ઉદાહરણ? બીજું ઉદાહરણ વધુ કાવ્યાત્મક છે. વનસ્પતિ અને તેના પરાગવાહક વચ્ચેનો સંબંધ. દુનિયામાં એવી ઘણી વનસ્પતિઓ છે જેમના પરાગનયન માટે તે કોઈ ચોક્કસ કીટક, પક્ષી કે ચામાચીડિયા પર જ નિર્ભર હોય છે. ઓહ! જેમ કે અંજીરના વૃક્ષનું પરાગનયન ફક્ત એક ખાસ પ્રકારની ભમરી, જેને ફિગ વોસ્પ કહે છે, એ જ કરી શકે છે. એ ભમરી વગર અંજીરના બીજ ન બની શકે અને અંજીર વગર પેલી ભમરી પોતાનું જીવનચક્ર પૂરું ન કરી શકે. મતલબ બંને એકબીજા પર નિર્ભર છે? એકદમ. હવે કલ્પના કરો કે જંતુનાશકોના વધુ પડતા ઉપયોગથી પેલી ભમરી લુપ્ત થઈ જાય. તો શું થશે? આખા વિસ્તારના અંજીરના વૃક્ષો ધીમે ધીમે ફળ આપવાનું બંધ કરી દેશે અને નવી પેઢી પેદા ન કરી શકવાને કારણે આખી પ્રજાતિ જ લુપ્ત થઈ જશે. એટલે એક નાનકડી ભમરીનું મૃત્યુ એક આખા વૃક્ષની પ્રજાતિના મૃત્યુનું કારણ બની શકે છે. આ છે સહવિલોપન. આ તો ખરેખર એક શાંત હત્યારા જેવું છે. આપણને ખબર પણ ન પડે કે એક પતંગિયું ગુમાવવાથી તેની સાથે એક આખી વનસ્પતિની પ્રજાતિનું ભવિષ્ય જોડાયેલું હતું. બરાબર. અને આ ખ્યાલનું મહત્વ એ છે કે તે આપણને યાદ અપાવે છે કે પ્રકૃતિમાં કોઈ પણ જાતિ એકલી નથી. દરેક જીવ એક જટિલ જાળનો, એક ઇકોસિસ્ટમનો ભાગ છે. સહવિલોપન આપણને શીખવે છે કે એક જાતિનું લુપ્ત થવું એ માત્ર એક અલગ ઘટના નથી. તેની અસર ડોમિનોની જેમ આખા તંત્ર પર પડે છે. એક કડી તૂટવાથી આખી સાંકળ નબળી પડી શકે છે. ખૂબ જ સરસ રીતે તમે આ વાત સમજાવી. તો આપણી આજની તપાસ પૂરી થઈ. આપણે ધી એવિલ ક્વાર્ટેટના ચારેય ગુનેગારોને ઓળખી લીધા. પહેલો, વસવાટી નુકસાન, જે બુલડોઝર લઈને ઘર તોડે છે. બીજો, અતિશોષણ, જે જરૂરિયાતને લાલચમાં ફેરવીને લૂંટ ચલાવે છે. ત્રીજો, વિદેશી જાતિઓનું આક્રમણ. હા, જે બહારથી આવીને સ્થાનિક જીવસૃષ્ટિ પર કબજો કરે છે. અને ચોથો, સર્વવિલોપન, જે પડછાયામાં રહીને પ્રકૃતિની અતૂટ દોસ્તીને તોડી નાખે છે.